સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમના ખર્ચાના મુદ્દે સાંસદ ચૈતર વસાવા પર વરસ્યા હતા। ચૈતર વસાવાની હાજરી સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર પ્રધાનમંત્રીના કાર્યક્રમ હિસાબો અંગે ખુલાસો કર્યો અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવે એટલે કાર્યક્રમનો ખર્ચ તો થાય ભાઈ। વડાપ્રધાન મોદી સાહેબને અમે કહ્યું હતું કે બિરસા મુંડાનો જન્મદિવસ દેડિયાપાડા ઉજવવો। અમારી વાત સાંભળીને તરત જ 15 દિવસમાં બીજી વાર બિરસા મુંડાનો કાર્યક્રમ પીએમ મોદી પધાર્યા હતા। બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો, પણ આ મનસુખ વસાવા પીએમ મોદીને વિનંતી કરી હતી દેડિયાપાડામાં પ્રોગ્રામ કરો, 2 ટાઈમ આદિવાસીઓને જમાડ્યા છે, આદિવાસીઓ જમે એનો તમે હિસાબ માંગો છો। પ્રધાનમંત્રીનો આટલો મોટો કાર્યક્રમ હોય ને આ ભાઈની એક ટીકા ટિપ્પણી કરી। 31મી ઓક્ટોબરની એકતા પરેડ તો તમે જુઓ, જવાનોની પરેડ આખો દેશ એની નોંધ લીધી છે। હિસાબ માંગે એનો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં વારંવાર હિસાબ માંગે એ કેટલું યોગ્ય છે? બિરસા મુંડાના પરિવારના લોકો અહીં આવ્યા હતા, આદિવાસીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરી હતી। અલગ અલગ રાજ્યોની આદિવાસીઓની સાંસ્કૃતિક ટીમ અહીં આવી હતી, એમણે સરસ મજાના આદિવાસી નૃત્યો કર્યા છે। આ પ્રધાનમંત્રીનું નહીં, આદિવાસી સમાજનું અપમાન છે। મને ટીકા ટિપ્પણી કરવામાં કોઈ રસ નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરે તો મને જવાબ આપવો પડે છે। મંત્રી નરેશભાઈ આ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો કે મોદી સાહેબે આદિવાસી સમાજ માટે શું કર્યું એની ચર્ચા કરી છે। આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતી, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવમંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા। કોઈ રાજનીતિ નહોતા કરવા। આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં દેવમંગરા ચર્ચા કરી। એવા સ્ટુડન્ટો સાથે અમે વાર્તાલાપ કર્યા કે મોદી સાહેબે શું બન્યું, તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કર્યા છે, આટલી સારી સુવિધા, સારા બિલ્ડિંગો મરાય, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે આઈએસ અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું। અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી, ભીલ સેના, તીર કામઠાવાડી સેના, પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો, એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે, પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે, એ ત્યજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે, ગુણવત્તાવાળું શિક્ષણ લેવું પડશે। અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી અમને। એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે। બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે, આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે। કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે, એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે। આ બિરસા મુંડાએ વાત કરી છે અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા। હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબ ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે। આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી। મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે। સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે। ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જમાડ્યા છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે। બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે, અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમોએ ડેડિયાપાડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે। આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો। તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય। તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે। તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે। ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે। નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે। તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો। કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે।
આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે. અમને કઈ તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારા અધિકાર છે ભાઈ. તમે અહીંયા આવો, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની ભાઈ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।